લોકો આગળ હંમેશા આપણી જાતમાં શ્રેષ્ઠ સાબિત નહીં કરવાની. લોકોને હંમેશા તમારા સારા ગુણો પ્લસ પોઈન્ટ કહેવાનું બંધ કરી દો. કોઈક વાર પોતાના માઇનસ પોઈન્ટ પણ કહેવાનું રાખો, જરૂરી છે. કદાચ મારી વાત તમને થોડી ઓકવર્ડ લાગશે અને એનું કારણ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. તો તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આ કોઈ કોમેડી વિડીયો નહીં, ફન વિડીયો નહીં, અધવચ્ચે મૂકીને ભાગતા નહીં ને કે ભાઈ તમને વિડીયોની અંદર આઈડિયા નહીં આવે. તો કેમ આજે મારે તમને આવું કહેવું પડ્યું? કોઈક વખતે આપણને ઘણીવાર એવું પૂછે ને કે ભાઈ લાઈફમાં કેવું ચાલે છે, કેમ છો, મજામાં, ધંધા પાણી કેવું ચાલે છે? તો આપણે બધા લોકોની એક આદત હોય ને, થોડું ઘણું કહેવાય કે પોતાની જાતના સારું બતાવવાની, પોતાના એચિવમેન્ટ બધી જગ્યાએ શેર કરવાની. પણ આ વસ્તુ ઘણી વખતે આપણા પોતાના પર બહુ નુકસાનકારક સાબિત થતું હોય છે. કઈ રીતે? તમે લાઈફની અંદર ક્યારેય પણ એવું નોટિસ કર્યું ખરા કે તમારું કોઈ પણ કામ થવાનું હોય, કોઈ પણ તમારી ડીલ થવાની હોય, કોઈ સારું કામ થવાનું હોય, કોઈ જગ્યાએ નોકરી લાગવાની હોય, છોકરી હોય કે છોકરો હોય, એનો કોઈ જગ્યાએ સંબંધની વાત ચાલતી હોય, એ તો તમારો સંબંધ ફાઇનલાઇઝ થવાનો હોય, બરાબર? છોકરી હોય તો કોઈક છોકરો પૈસાવાળા ઘરનો હોય, એટલે કદાચ કોઈક બી આપણા જોડે કોઈ પણ આવું સારું કામ થવાનું હોય, કોઈ જગ્યાએ જમીનનો સોદો થવાનો હોય, કોઈ જગ્યાએથી પૈસા આવવાના હોય, તો આપણે બધા લોકોને એક ટેવ છે ને કે આપણે લોકો વધારે ઉત્સાહમાં આવીને લોકોને આ બધી વસ્તુઓ શેર કરતા હોઈએ છીએ. એટલે મેં તમને એટલું કીધું કે આપણા જોડે જે સારી વસ્તુ બનવાની હોય તો આપણામાંથી બહુ બધા લોકો દોડાયા હોય ને, એમાં હું પણ આવી ગયો ને તમે બધા લોકો પણ આવી ગયા. જેટલા બી લોકો આ વિડીયો જોવો છો ને એ દરેકની અંદર વધારે કે થોડા ઘણા અંશે આ ઇસ્યુસ જ દરેકની અંદર આ હારી આદત છે જ. કહેવાય ને કે આપણે કોઈ પણ કોમ સારું થવાનું તો આપણે લોકોને કહેવાની ટેવ હોય એડવાન્સની અંદર. નોલેજ તે બનતું હોય ખબર, તમને પણ અનુભવ છે, મને પણ બહુ બધા અનુભવ છે કે આપણું કોમ બને પહેલાં જ બગડી જતું હોય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત હોય તો મને કહો. તો આપણે આ વસ્તુથી બચવું જોઈએ. જેમ કે આપણે વિચારીએ કે આપણે સારા છીએ તો દુનિયા સારી છે. એવું નહીં કે તમે બધા લોકો ખરાબ હોય છે, પણ મોટાભાગના લોકો ખરાબ હોય છે. લોકોને આપણી પ્રગતિ જોઈ જતી નહીં હોતી. આજે આપણે કહેવાય ને કે આજે આપણે સારી ગાડી લાવીએ, સારું ઘર બનાવીએ, બંગલો બનાવીએ, તો લોકો જેન્યુઅનલી લોકો અંદરથી એટલા બધા ખુશ કે આનંદિત નહીં હોતા. એ લોકો અંદર આપણા ઉપર એ લોકો અંદર કેમ જેલસી હોય, ઈર્ષ્યા હોય છે. સમાજના આવા લોકોની કોઈ કમી નહીં. પડોશી મિત્ર કે કોઈ હગવાલો આજે ગાડી લાવે ને તો લોકો ખરેખર એટલા બધા ખુશ નહીં હોય. પણ તમે જોજો તો કોઈની ગાડી ખેંચી જાય ને, કોઈનું હોમ લોન કોઈને લીધી હોય ને હપ્તાના ભરે, તો પેલો ઘર સીઝ કરવા માટે આવ્યા, કોઈ ગાડીને હપ્તાના ગાડી ખેંચવા આવ્યા હોય તો લોકો ખરેખર બહુ વધારે આનંદ હશે એમને. ગાડી લાવ્યા ત્યાં તો એમને એટલું તો ખુશ ના હોય. મોઢા પરથી ભલે એ લોકો ફોર્માલિટી કરીને બતાવતા હોય કે પોતાની જાતને ખુશ બતાવતા હોય, પણ ખરેખર જ્યારે તમારી ગાડી ખેંચી જાય ને, હપ્તાવાળા ખેંચી જાય તારા અંદરથી બહુ મજા આવે કે જોઈને કે બહુ હવામાં ઉડતા હતા, બહુ ચકતા હતા અને આવી બધી વાતો કરશી. એટલે મોટાભાગની દુનિયા આવી જ છે. મારી વાતો ભલે તમને કરવી લાગતી હોય તો લાગી, અને તમને જે વસ્તુ ખબર છે હું એ જ વસ્તુ તમને એ કહું છું. આપણે કહેવાય ને કે ભાઈ સત્ય કરવું હોય તો આપણે તો કરવી વાતો આ વિડીયોમાં કરીએ છીએ મોટાભાગે. આ ચેનલની અંદર જેટલા બધા વિડીયો છે ને એની અંદર સમાજની જે વાસ્તવિકતા છે, જે સમાજનું કહેવાય ને કે જે નગ્ન દ્રશ્ય છે, હું તમને એ જ બતાવવાનું ટ્રાય કરું છું. કહેવાય ને કે સંબંધોની પોલ, સમાજની પોલ, એ બધી પોલ આપણા બધા વિડીયોમાં આપણે ખોલી નાખીએ. એટલે નથી એવું થાય ખબર કે તમે લોકો આગળથી જેટલા બી લોકો મારા સબસ્ક્રાઈબર લોકો જે લોકો આગળથી કોઈનાથી ક્ષેત્ર હોય નહીં કે કોઈ જગ્યાએ કહેવાય ને કે ભોરવાઈ ના જોઈએ. તો આપણા લોકોની ટેવ છે ને મેન, તો કોઈ પણ કોમ થવાનું હોય ને તો આપણે લોકો બધાને એડવાન્સ પહેલાં બધાને કહીએ છીએ. હવે મને થાય ખબર કે કોઈ હોમલે વ્યક્તિ જેને બી તમે કોઈ સારી વસ્તુ તમે શેર કરો છો, ભાઈ તમે એમ વિચારો કે હું ગાડી લાવું છું, મારે નોકરી લાગવાની છે. હવે ખ્યાલ નહીં કે હોમલે વ્યક્તિ એની માનસિક પરિસ્થિતિ શું છે, તમે પૈસાવાળા હોય, તમારી લાઈફમાં સારું ચાલતું હોય, જરૂર નહીં કે તમે જેના આગળ શેર કરો છો એના જોડે આ બધી વસ્તુ હોય જ. અને મોસ્ટલી આપણે શેર એવા લોકો જોડે કરતા હોઈએ છીએ કે જે લોકો કહેવાય કે જે લોકો આપણાથી આર્થિક સ્થિતિમાં કે ગમે તે રીતે આપણા કરતાં થોડા ઘણા આપણા કરતાં પાછળ હોય. હવે જે લોકો આપણા કરતાં પાછળ હોય છે એ લોકો સ્વાભાવિક રીતે આપણા ઉપર ઈચ્છા તો કરવાના જ હોય છે. જે વ્યક્તિ મહિને 5-10 હજાર ના કમાતો હોય, તમે એને એ વાત શેર કરો કે મારા 50,000ની નોકરી ડન થઈ જશે, કે મારા 50,000ની નોકરી લાગવાની છે, યા તો કદાચ કોઈની છોકરીના છોકરાને એવું હગું સારું ના મળ્યું હોય, તમે વાત કરો કે મારા સોરીને તો બહુ કરોડપતિના ઘેર હગું થયું. સમાજમાં તમે બહુ બધા લોકો જોતા છો ને એવા હગું થાય ને ખ્યાલ આવ્યો ને કે કોઈ પાર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો સારી જગ્યાએ હગું થાય તો એ લોકો એડવાન્સ બધી એટલી બધી હરીઓ કરશે ને, એટલો બધો કાવતરો કરશે ને કે પેલા હગું તૂટી જતું હોય છે. મેં બહુ બધા કેસ જોયા રૂબરૂ. એટલે કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ કોમ થાય નહીં ને તો થયા પહેલાં કદી કોઈને તમે કહેવા ના રાખો. આમાં આપણી ભલાઈ છે ને આમાં જ આપણો ફાયદો છે. વિડીયો તમે બન્યા રહેજો છે ખુદી. હું હજુ વિડીયોની અંદર બહુ બધી વાતો કરી તમને, જે હજુ સુધી તમે વિચારી પણ નહીં હોય, કોઈ જગ્યાએ હોભરી પણ નહીં હોય. આ કોઈ ફની વિડીયો નહીં, આ કોઈ કોમેડી વિડીયો નહીં. આપણા વિડીયો જોનારા સબસ્ક્રાઈબરને હું એવું સમજું છું કે એ લોકો નોર્મલ પબ્લિક કરતાં, નોર્મલ ઓડિયન્સ કરતાં એકદમ અલગ છે. એટલે કે તમે કોઈ પણ કોમેડી વિડીયો જુઓ, ફની વિડીયો જુઓ, એ તમે જુઓ ને પછી તમે તરત ભૂલી જાઓ છો.
જ્યારે જીવનમાં કોઈ તકલીફ આવે, કોઈ સમસ્યા આવે, એટલે એનું સમાધાન તમને બધા કોમેડી વિડીયોમાં તમને નહીં મળે. કદાચ તમે આવા કોઈ વિડીયો જોયા છે ને તો તમને ગમે એ સમસ્યા હોય, કોઈ પ્રોબ્લેમ આવે ને તો આ બધા વિડીયો તમને કોમ લાગશે એ ટાઈમે. જ્યારે તમે કોઈ તકલીફમાં છો. તકલીફ વગર તો માણસનું જીવન છે નહીં. અત્યારે પૈસા હોય, ગરીબ કે ગમે એવું માણસ હોય, આપણે દરેકની લાઈફમાં સુખ દુઃખથી ભરેલી છે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે આપણું માનસિક સંતુલન કઈ રીતે રાખવું, દુઃખને કઈ રીતે હેન્ડલ કરવું, પરિસ્થિતિ ગમે એટલી કપરી આવે તો એનામાં આપણે કઈ રીતે લડવું. તો મોટાભાગે આ ટાઈપના વિડીયો હું આ ચેનલની અંદર હું બનાવતો હોઉં છું. તો તમે વિડીયોની અંદર છેક સુધી બન્યા રહેજો. હજુ પણ મારે તમને ઘણી બધી વાતો શેર કરવાની છે આગળની અંદર. આપણે બીજી એક વાત પણ આપણે ખબરી છે ને, તમે તમારા બધા લોકોને એક શબ્દથી તો તમે લોકો માહિર હશો કે નજર. તો ખરેખર આ નજર જેવી વસ્તુ કોઈ હોય ખરી? પણ બધાને ખ્યાલ જ છે. જો નજર જેવી કોઈ વસ્તુ ના હોય તો આજ તમે જોજો કે નાનો છોકરો હોય કે અમુક ભૂવા હોય, અમુક મૌલવી હોય, એમના એક બહુ બધા લોકોની લાઈન લાગેલી હોય છે. ઘણી વખતે આપણે જોઈએ ને તો લોકોની લાઈન લાગેલી હોય છે. નાના છોકરાઓને બહુ નજર લાગતી હોય છે. એટલે એવું જરૂર નહીં હોતું કે નાના છોકરાઓને નજર લાગે. બધી વસ્તુનો ત્યાં નજર લાગતી હોય છે. જેમ કે લોકોની દ્રષ્ટિ હોય ને, એવું નહીં કહેતા કે વ્યક્તિઓ ખરાબ હોય, પણ અત્યારે માણસની એક માનસિકતા હોય. એક શબ્દ મસ્ત છે ગુજરાતીની અંદર, નહીં કહેતા કે હાઈ લાગવી. કોઈની હાઈ લાગે ને તો આપણને બરબાદી કરી નાખે. એટલે આપણે જિંદગીમાં એવો કોઈ કાંડ નહીં કરવાનો, કે એવો કોઈ કોમ નહીં કરવાનો કે જેના લીધે આપણે કોઈની હાઈ લાગે, કે કોઈની હાઈ આપણે હોમથી લેવા જઈએ. આપણે મન વચન કર્મથી આપણે કોઈનું ખરાબ નહીં કરવાનું. એમ છતાં બી કોઈ વ્યક્તિ ઈર્ષ્યાવશ જો આપણને ખરાબ વિચારતો તો એની આપણે એટલી ચિંતા નહીં કરવાની. એનાથી આપણું એટલું ખરાબ ના થાય. પણ હા, જો આપણી વારે કરી આપણી એવી ટેવ છે કે આપણી હારી વાતો લોકોને શેર કરવાનું, કોમ થયું ના હોય એના પહેલાં બધાને બધી વસ્તુ બતાવી દેવાની, તો એના નુકસાન તો 100% થાય છે. એ તો મેં મારી લાઈફની અંદર પર્સનલી પણ અનુભવ કર્યો છે. અને તમને પણ ઘણા બધા લોકોનો આ વસ્તુનો અનુભવ હશે જ. કોઈ પણ કોમ થયું ના હોય તો આપણે તૈયારી કરતા હોય, તો કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ યોજના હોય, આપણે કોઈ પણ ધંધો નાખવાનો હોય, કોઈ પણ ધંધો કરવો હોય, ગમે તે વસ્તુ હોય, એવું જરૂર નહોતું. પણ ટૂંકમાં કોઈ પણ પોઝિટિવ વર્ક કે જે આપણે હજુ આપણા માટે એ કોમ હજુ આપણું થયું નહીં ને આપણે એને કરવાની તૈયારી કરી રહ્યા છીએ. અને જો કોઈ પણ કોમ કમ્પ્લીટ થયા પહેલાં પણ તમે લોકો આગળ શેર કરો છો ને તો એનાથી શક્યતા પૂરેપૂરી એવી શક્યતા છે કે જેનાથી તમારું કોમ બગડે. એક વસ્તુ છે ને ગુજરાતીમાં મેં સાંભળ્યું છે કે લોકો જે વસ્તુને જાણતા નહીં હોતા ને એ વસ્તુને લોકો કદી બગાડી ના નાખે. બોધી મુઠ્ઠી લાખની આ કહેવત એમને નથી પડી. એટલે કહેવાય કે તમારી યોજનાઓ હંમેશા ગુપ્ત જ રાખો. કોઈ પણ કોમ તમે કરો, કોઈ પણ યોજના તમે પ્લાનિંગ કરો, કોઈ પણ યોજનાનું, જ્યારે કોમ તમારું સક્સેસ થઈ જાય, તમારી યોજના કમ્પ્લીટ થઈ જાય, અને એ તો પછી દુનિયાને ઓટોમેટિક દેખાવાનું જ છે. તમારે કોઈને બતાવવાની જરૂર નહીં પડે. કાલ ઉઠીને તમારી કોઈ સારી જગ્યાએ તમારું લગ્ન હોય, સંબંધ થાય, તમારો ધંધામાં સક્સેસ હોય, તમારા પૈસા હોય, તમે જમીન રાખો, ગાડી લાવો, ઘર બનાવો, તે વસ્તુ દુનિયાને કે સમાજમાં ઓટોમેટિક દેખાઈ જવાનું છે ને. એડવાન્સનો કહેવાનો શું મતલબ? અને અમુક વખતે આપણે કોઈ સારું પ્લાન કરતા હોય ને તો ઘણા બધા લોકો એવા પણ હોય છે કે હું તો આ પરીક્ષાની તૈયારી માટે, આ પરીક્ષા માટે પાસ થવા માટે હું તૈયારી કરું છું, કે મારે તો મહિના આટલા કમાવા છે. આવી આપણે કોઈને વાત કરીએ તો લોકો આપણને કહેવાય કે એડવાન્સમાં આપણે ડિમોટિવેટ કરી નાખ્યું કે તું આ ના કરીએ, કે તારાથી ના થાય. તો કદાચ કોઈ પણ આપણો લક્ષ્ય પ્રાપ્ત કર્યું એમાં ઉત્સાહ આવનારા તો બહુ ઓછા લોકો હોય, પણ કહેવાય કે અંદર ડિમોટિવેટ કરનારા કે ખોટી આડી વાતો કરનારા લોકો વધારે હોય છે. કારણ કે જેન્યુઅનલી કોઈ એવું વસ્તુ નહીં હોતું કે તમે કોઈના કરતાં આગળ જાઓ. ઓકે, બધા લોકો કહેવાય એકબીજાને ભલું ઈચ્છે છે, પણ કોઈ બી વ્યક્તિ એવું નહીં છે કે ઓનું મારા કરતાં વધારે સારું થાય, કે મારાથી વધારેનું ભલું થાય, કે આ પાર્ટી આ ફલાણો વ્યક્તિ કે ફલાણો ભાઈ બન કે ફલાણો હોગવાલો મારા કરતાં આગળ જાય. બધા લોકો આગળ જવું છે, પણ કોઈ પણ વ્યક્તિ એવું નહીં વિચારે. તમારા દિલ ઉપર છાતી પર હાથ રાખીને તમે કહેજો કે તમે કદી બધાની વાત કહું છું હું, આપણે કદી અંદરથી એવું નહીં ઈચ્છતા હોતા કે કોઈ વ્યક્તિ મારા કરતાં આગળ જાય, મારા કરતાં જિંદગીમાં આગળ જાય, કે પ્રગતિ કરે. થોડું ઘણું કદાચ સારા વ્યક્તિ તો વિચારતા હોય, ભલે લોકો આગળ જતા હોતા, પણ કદી કોઈ વ્યક્તિ એવું નહીં વિચારે કે કોઈ વ્યક્તિ મને ઓવરટેક મારે. કહેવાય કે આજના માણસની કડવી માનસિકતા છે. માણસથી સમાજ બને, સમાજથી દુનિયા બને, તો દુનિયા આવી જ છે. એટલે વિડીયોમાં આપણે વધારે તો લોબો નહીં કહેવું, પણ તમને એક જ વસ્તુ કહું કે તમારું કોઈ પણ કોમ હોય, ગમે એવી યોજના હોય, તો કોઈ પણ કોમ સક્સેસ થાય નહીં, પૂરી થાય નહીં, એના પહેલાં તમે કોઈના જ જોડે શેર ના કરો. જેમ કે આપણે હું ઘણી વખતે રીલ્સમાં કહું કે આપણે અનવાત કહીએ ને તો પેલો પેલાને કે વાત ઘણી વખતે સમાજમાં કોમ બનાવ્યા પહેલાં સમાજમાં ફેલાઈ જતું હોય છે. એક જણની હાઈ લાગે, એક જણ આડાવાર શબ્દો વડે ચાલે, પણ તમે એક જણ વાત કરો એટલે 50 જણ વાત કરશે. એટલે બધા લોકો આપણે નેગેટિવ વિચારે ને તો ઘણી વખતે આ નેગેટિવિટી લોકોની બદદુઆઓ, લોકોની ઈર્ષ્યા આપણા પર હાવી થતી હોય અને આપણું કોમ બગાડ દેતી હોય છે. અને આ વસ્તુ સત્ય છે. તો જિંદગી અનુભવ નહીં કરે એવું તો બને જ નહીં, તમારા લોકોનો અનુભવ હશે જ. પણ જો પહેલાં તમારી જોડે આવું થઈ ગયું હોય અને તો તમે કદાચ ચેત્યા ના હોય તો તમે હવે ચેતી દેજો કે કોઈ પણ કોમ હોય, કોઈ પણ સિક્રેટ હોય, કોઈ પણ આપણી યોજના હોય ભવિષ્યની, કે કોઈ પણ સારું કાર્ય આપણા જોડે થવાનું હોય, કોઈના જોડે એ વસ્તુ શેર નહીં કરવાની. શેર ના કર્યા મજા જ છે ખરેખર. અને જ્યારે બી આપણે એ કોમ થાય ને કમ્પ્લીટ, દુનિયાને ઓટોમેટિક દેખાઈ આવે છે. તો વિડીયોનો આપણે અંત કરીએ. ચેનલમાં તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો. એવા લોકોને તમે આ વિડીયો શેર પણ કરજો
કે જે લોકોને જોઈને ખરેખર કદાચ કંઈક ના કંઈક ફાયદો થશે, જે લોકોને ટેવ હોય ને લોકોને શેર કરવાની કોમ બને પહેલાં. તો ચલો આપણે મળીએ આવતા વિડીયોની અંદર.